માનો કે બીજેપી દ્વારા જે નેગેટિવ દિશા મળી રહી છે અને એમને બીજી પાર્ટીને ડેમેજ કરવા માટે બૂંધું ચપ્પુ તરીકે જે આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરે છે. ક્યાંક એવું તો નહીં કે આપને અંદાજ આવી ગયો કે હવે જવાહર ચાવડા એક્ટિવ થઈ રહ્યા છે, ક્યાંક આપને ટિકિટ નહીં મળે 2027માં એમને ટિકિટ આપવામાં આવશે, એના પૂર્વ તૈયારીના ભાગરૂપે શું કપાયેલી ગાય ઉપર બેસીને ધર્મની વાતો કરવી એનાથી મોટું પાપ કોઈ સનાતનમાં નથી. જે બીજેપી કરી રહ્યું છે એટલે એ પણ આભાસી છે. નમસ્કાર, વીટીવી ડિજિટલમાં આપનું સ્વાગત છે. રાજનીતિમાં કહેવત છે કે કોઈ કાયમી શત્રુ નથી હોતું કે કોઈ કાયમી મિત્ર નથી હોતું. એક સમયે આમ આદમી પાર્ટીના ફાયર બ્રાન્ડ નેતા કહેવાતા, આમ આદમી પાર્ટીની સભાઓ ગજવતા કરસનદાસ ભાદરકા કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. કરસન ભાદરકાની વાત કરીએ તો તેઓ 2022 વિધાનસભાની ચૂંટણી માણાવદરથી લડી ચૂક્યા છે, પરંતુ તેમનો પરાજય થયો હતો. ત્યારબાદ તેઓ 4 વર્ષ સુધી આમ આદમી પાર્ટીમાં રહ્યા. આમ આદમી પાર્ટીની રેલીઓમાં અવારનવાર તેઓ જોવા મળતા હતા. ભારતીય જનતા પાર્ટી પર આક્રમક પ્રહાર કરતા પણ તેઓ નજરે પડ્યા હતા. ત્યારે અચાનક એવું તો શું થઈ ગયું કે તેઓ આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે? તેના વિશે ચર્ચા કરીએ. આપણે તો માત્ર ચર્ચા કરી શકીએ છીએ. રાજનેતાના મનમાં શું હોય, અંદરખાને શું રંધાતું હોય તે તો તે લોકો જ જાણે, અને રાજનીતિ વિષય પણ એવો છે. કરસનદાસ ભાદરકાની વાત કરીએ તો આજથી 5 મહિના પહેલાં તેઓ બીમારીનું કારણ દર્શાવી આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. હું સતત બીમાર રહું છું, મને ડૉક્ટરે આરામ કરવાની સલાહ આપી છે, તેમ કહીને તેમણે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ આમ આદમી પાર્ટીના મોટા નેતાઓએ તેમને મનાવવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ બાપુ માન્ય ન હતા. ત્યારે હવે 5 મહિના બાદ તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. 5 મહિનામાં અચાનક એવું તો શું થઈ ગયું તેના વિશે વાત કરીએ તો કરસન બાપુ 2022 વિધાનસભાની ચૂંટણી જ્યારે માણાવદરથી હાર્યા ત્યારબાદ તેમના વિસ્તારમાં સક્રિય થયા હતા, પરંતુ છેલ્લા 1-2 વર્ષમાં ભાજપના દિગ્ગજ નેતા કહેવાતા જવાહર ચાવડા ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. અને કહેવાય છે, ચર્ચા છે કે 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ જશે. જવાહર ચાવડા એક સૌરાષ્ટ્રનું મોટું માથું ગણી શકાય, મોટું નામ કહી શકાય. વર્ષોથી તેઓ રાજનીતિમાં રહ્યા છે અને કદ્દાવર નેતા છે. અને જ્યારે કદ્દાવર નેતા આમ આદમી પાર્ટીમાં જોડાય તેવી ચર્ચા હોય, તે જ વિસ્તારમાંથી ભાદરકા બાપુ આવે છે, ત્યારે ક્યાંક તેમને અંદાજો આવી ગયો હોય કે 2027માં હવે આપણું કામ નથી. પાર્ટી તો મોટા વ્યક્તિને જ ટિકિટ આપે, અને જે વર્ષોથી રાજનીતિમાં છે ત્યાંના ધારાસભ્ય પણ છે, તેની સામે આપણું શું ઉપજવાનું, આ સમજીને પણ તેઓ બાપુએ પહેલાં જ પાણી પહેલાં પાર બાંધી દીધી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જૂનાગઢ વિસ્તારમાં આમ આદમી પાર્ટીની વધતી સક્રિયતા, રેશમા પટેલ પણ તેઓ એક્ટિવ થયા છે, આમ આદમી પાર્ટીના મોટા નેતા છે. બીજી તરફ ગોપાલ ઇટાલિયા પોતે એ વિસ્તારમાંથી આવે છે, વિસાવદરમાં, તો ત્યાં પ્રચાર પ્રસાર તે જ કર્યો હોય. જવાહર ચાવડા પોતે આમ આદમી પાર્ટીમાં આવતા હોય ત્યારે બાપુ સમજી ગયા હોય કે વિધાનસભાની ચૂંટણીમાં આપણને ટિકિટ ન મળે, તે પહેલાં જ તેઓ હવે કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. આ અંગે અમે તેમની સાથે વાત કરી, ત્યારે કરસન બાપુનું શું કહેવું છે તે સાંભળીએ. બાપુ, તમે આમ આદમી પાર્ટીમાં હતા, આમ આદમી પાર્ટી છોડીને અચાનક કોંગ્રેસમાં જોડાવાનું કારણ શું? સૌ પ્રથમ તો જી, અચાનક તો કશું નથી થયું, કારણ કે મેં આમ આદમી પાર્ટી છોડી એને આ 6થો મહિનો ચાલી રહ્યો છે, 5 મહિના થઈ ગયા છે. અને બીજી વસ્તુ એ છે કે આભાસી સમીકરણો અને વાસ્તવિક સમીકરણોમાં મને એવું લાગ્યું કે હું જે 4 વર્ષ મારી જિંદગીના આમ આદમી પાર્ટીને આપ્યા, એ અને જે મેં વાસ્તવિકતા જાણી કે હકીકત તો કંઈક અલગ છે, આ તો બધું આભાસી છે. અને એક લોકશાહી પ્રેમી તરીકે મને એવું લાગ્યું કે રાષ્ટ્રહિત માટે, લોકશાહી અને આપણા સંવિધાનના હિત માટે વાસ્તવ બેઝ ઉપર જવું જોઈએ, પાર્ટી સંગઠન કોઈ પણ હોય. તો જે મેં માનો કે બીજેપી દ્વારા જે નેગેટિવ દિશા મળી રહી છે અને એમને બીજી પાર્ટીને ડેમેજ કરવા માટે બૂંધું ચપ્પુ તરીકે જે આમ આદમી પાર્ટીનો ઉપયોગ કરે છે અને જે કોંગ્રેસના મત તૂટે છે, કહેવાનો મતલબ કે એ પણ મેં ખૂબ મંથન કર્યું કે વાસ્તવિકતા અને આભાસીમાં તો આ આભાસીને લીધે સૌથી મોટું નુકસાન તો કોંગ્રેસને થઈ રહ્યું હતું. અને એનાથી વિશેષ ખૂબ ઇતિહાસમાં જઈએ તો 1947માં સચિન તેંડુલકર સમજો કે ગમે એટલું સારું ક્રિકેટ રમતો હોય પણ એને રમવા માટે ગ્રાઉન્ડ તો જોઈએ. તો આજે જે સ્વતંત્રતાનો લાભ તમે, હું અને દરેક લોકશાહી પ્રેમી લઈ રહ્યા છે, તો એના મૂળ તત્વમાં તો કોંગ્રેસ છે. અને એક નાગરિક તરીકે બોલું તો આજે ભલે જે 19-20 હોય,
પણ વાસ્તવલક્ષી બેઝ ઉપર, આઈડિયોલોજી બેઝ ઉપર, અને મને કોંગ્રેસનો પણ જૂનો અનુભવ છે કારણ કે મેં સ્ટુડન્ટ લાઈફ NSUI વખતથી ઘણા વર્ષ સુધી ઘણા બધા રાજ્યોમાં પાર્ટીમાં કામ પણ કરેલું છે. એટલે એ બધા જ સમીકરણોને આધારે બીજેપી અને આમ આદમી પાર્ટી દ્વારા જે લોકશાહીને ઉપર કરવત ફેરવવા માટે જે આભાસી વાતાવરણ ઊભું થયું, એ આભાસીને વાસ્તવિક રીતે એક લોકશાહી પ્રેમી સુધી પહોંચાડવાનો પ્રયત્નના ભાગરૂપે હું આજે કોંગ્રેસ જોઈન કરી રહ્યો છું. બાપુ, 30 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. કોંગ્રેસમાં આમ આદમી પાર્ટીનો આરોપ છે કે કોંગ્રેસ કઈ ઉકાળી શકતી નથી. આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થઈ રહી છે. તમે 4 વર્ષ આમ આદમી પાર્ટીમાં પણ કામ કર્યું, તો એવું તમને શું લાગ્યું આમ આદમી પાર્ટીમાં કે તમારે છોડવા મજબૂરી કરવું પડ્યું? જી, પેલો પ્રશ્ન તમારો એક જવાબ એ આપી દઉં કે આમ આદમી પાર્ટીને એ ખબર હોવી જોઈએ કે આજે એ સ્ટેટમેન્ટ જે આવા આપી શકે છે એની દેણમાં એના મૂળ તત્વમાં પણ કોંગ્રેસ છે. કારણ કે આપણે બધા સ્વતંત્ર ભારતના નાગરિક છીએ, ઇતિહાસ આખો દેશ જાણે છે. અને બીજી વાત કે માનો કે આમ આદમી પાર્ટી હોય, પરિવાર હોય કે કોઈ પણ સંગઠન હોય, ત્યાં અમુક મૂળભૂત બાબતો એના સારા ભવિષ્ય માટે હોવી જોઈએ. દાખલા તરીકે પરિપક્વતા હોવી જોઈએ, દીર્ઘ દ્રષ્ટિ હોવી જોઈએ, વિઝન હોવું જોઈએ. મારે અહીંથી અમદાવાદ જવું છે તો અમદાવાદ શા માટે જવું છે એની વાતની તો મને ખબર હોવી જોઈએ. બસ એમને જાઉં છું, આવું ન ચાલે. આ સાયકોલોજી શાણા લોકો નથી સ્વીકારતા. બાપુ, 2022માં આપ વિધાનસભાની ચૂંટણીમાં માણાવદરથી લડ્યા છો. ક્યાંક એવું તો નહીં કે આપને અંદાજ આવી ગયો કે હવે જવાહર ચાવડા એક્ટિવ થઈ રહ્યા છે, ક્યાંક આપને ટિકિટ નહીં મળે 2027માં, એમને ટિકિટ આપવામાં આવશે, એના પૂર્વ તૈયારીના ભાગરૂપ આ નિર્ણય લેવાયો? નહીં, બિલકુલ નહીં, બિલકુલ નહીં. હું એટલા નાના લેવલ ઓફ થિંકિંગ એટલું નાનું હું ક્યારેય મેં રાખ્યું નથી, ભવિષ્યમાં પણ હું નહીં રાખું. અને વાત રહી ચૂંટણી લડવી અને ધારાસભ્ય બનવું, તો આખું ગુજરાત જાણે છે કે એક ધારાસભ્યને જે પ્રેમ મળતો હોય એનાથી સવિશેષ પ્રેમ તો મને ગુજરાત અને ગુજરાત બહારના સ્ટેટમાં ઓલરેડી મળી રહ્યો છે. એટલે એ વાત સાથે હું સહમત નથી. 2027 વિધાનસભાની ચૂંટણી તો આપ શું લડશો? જી, હું પાર્ટીમાં માનો કે આજે જોઈન કરું છું, પછી પાર્ટી મને વિધાનસભા લડાવે, લોકસભા લડાવે, સ્ટેટમાં બેસાડે, કેન્દ્રમાં બેસાડે. હું એક સિપાહી તરીકે મેક્ઝિમમ કુદરતે જે મને શક્તિ આપી છે એનો ઉપયોગ કરીને પાર્ટી જે મને કામ સોંપશે, જે પણ જવાબદારી સોંપશે, એ ડંકાની ચોટ ઉપર તાકાતથી કરીશ. બાપુ, આપ આધ્યાત્મિક સાથે જોડાયેલા છો, તો આધ્યાત્મિકની વાત કરે તો ભારતીય જનતા પાર્ટી પોતે અત્યારે આમ હિન્દુઓની રખેવાલ તરીકેની ઓળખ આપી રહ્યા છે, તો ભાજપમાં ન જોડાઈને કોંગ્રેસમાં જોડાવા પાછળનું શું કારણ? જી, હું પોતે કૃષ્ણમાં બહુ બિલીવ કરું છું, માં ગાયને માનું છું, કર્મના સિદ્ધાંતમાં માનું છું, અને એવી આધ્યાત્મિકતાને હું સારી રીતે સમજી શકું કે કપાયેલી ગાય ઉપર બેસીને ધર્મની વાતો કરવી એનાથી મોટું પાપ કોઈ સનાતનમાં નથી, જે બીજેપી કરી રહ્યું છે. એટલે એ પણ આભાસી છે. જી બાપુ, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર. જી, થેન્ક યુ. કરશન ભાદરકાના કોંગ્રેસમાં જોડાવાથી કોંગ્રેસને કેટલો ફાયદો થશે તે તો સમય બતાવશે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે. 2027 વિધાનસભાની ચૂંટણી પણ નજીક છે. એ પહેલાં જ જૂનાગઢનું વાતાવરણ ગરમાઈ ગયું છે. જૂનાગઢમાં ત્રિપાંખ્યો જંગ ખેલાય તેવું પૂરી શક્યતા છે, કારણ કે જ્યારથી ગોપાલ ઇટાલિયા જીત્યા છે ત્યારથી આમ આદમી પાર્ટીની સક્રિયતા તો વધી જ છે. બીજી તરફ ભારતીય જનતા પાર્ટી તો પહેલેથી વિસ્તારમાં મજબૂત છે જ, અને હવે કરશન બાપુ એ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. આગામી સમયમાં આની કેવી અસર થશે તે જોવું રહ્યું. આ અંગે આપનું શું માનવું છે તે અમને કોમેન્ટમાં જરૂર જણાવશો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો માટે VTV ડિજિટલ સાથે જોડાયેલા રહો. ધન્યવાદ.